ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામમાં ચાંદીપુરા રોગના લક્ષણો દેખાતા આરોગ્ય તંત્ર દોડધામ મચી ગઈ છે. ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે માખીથી ફેલાતો ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાતા ભારે દહેશત ફેલાય છે. સરતાનપર ગામે 5 વર્ષની બાળકીને ચાંદીપુરા કેસના શંકાસ્પદ લક્ષણો નોંધાતા તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવી હતી. જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું હતું. સાથે સરટી હોસ્પિટલ દ્વારા પીડિયાટ્રિક વિભાગમાં બાળકીને સારવાર અપાઈ રહી હતી. સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું કે હાલ બાળકી સરટી હોસ્પિટલમાં તેને સારવાર અપાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવતો ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. 9 માસથી લઈને 14 વર્ષના બાળકને સેન્ડ ફ્લાય એક પ્રકારની રેતી માખી છે, જે કરડે ત્યારે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ભારે ભય ફેલાયો છે. બાળકીના માતા પિતાએ પ્રથમ તળાજા ખાતે બાળકીને સારવાર માટે ખસેડી હતી, જ્યાંથી વધુ સારવાર માટે સરટી હોસ્પિટલની પીડિયાટ્રિક વિભાગમાં ખસેડતા બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા હોવાનું તબીબો માની રહ્યા છે. જેથી બાળકીને તબીબોની દેખરેખ હેઠળ રાખી બાળકીના લોહના નમૂના તેમજ કમરમાંથી પાણી ખેંચીને તેના રિપોર્ટ્સના પુના ખાતે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. હાલ બાળકીની સ્થિતિ સામાન્ય હોવાનું તબીબો જણાવી રહ્યા છે. આ સાથે તબીબોએ આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ પૂરતી તકેદારી રાખવી. દર્દી સાજો થઈ શકે છે. માતા પિતાએ પણ પૂરતી તકેદારી રાખવી જોઈએ. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ સ્ટાફ ફોર્સ ટીમ બનાવી સરદારનપર ગામે કાચા મકાનોનું સ્ક્રીનિંગ કર્યું હતું, તેમજ મેલેથિયન પાવડરનો છંટકાવ કર્યો હતો. શહેરી આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ વાઇઝ શરૂ કર્યો હતો. જિલ્લાના સરતાનપર ગામે 5 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ છે તે ખૂબ જ દોડધામ મચી હતી. સાથે સાથે તેના સર્વેની અંદર શરૂ કરવામાં આવ્યો, જેના આધારે આગામી દિવસોમાં કાચા મકાનોમાં તિરાડો પૂરવી તેમજ જરૂરી પડીએ મેલેથિયનનો પાવડરનો પણ છંટકાવ કરવામાં આવશે. આ રોગના લક્ષણોની વાત કરીએ તો 9 માસથી લઈ અને 14 વર્ષના બાળકોમાં થવાની શક્યતા છે. ચાંદીપુરા ચેપથી રોગ નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકોને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે. ચાંદીપુરા રોગના લક્ષણોમાં સામાન્ય રીતે હાઈગ્રેડ ફીવર, બહુ જ ઊંચા તાપમાનવાળો તાવ, ઝાડા ઉલટી, ખેંચ આવવી, અનિદ્રા, અસ્થા, અમુક લોકોના કામોમાં તેમજ ચામડી ઉપર ઉપસેલા ચિહ્નો સમાવેશ થાય છે. તો આ રોગના લક્ષણો. તો થોડી સાવચેત રહેવા માટે માતા પિતાઓને વિનંતી કરવામાં આવે.